નમસ્કાર મિત્રો, હું છું સુમન પટેલ. તમારું આ ગુજરાતી ધ્યાન જગતમાં હું સ્વાગત કરું છું. તો આજનો આપણો વિષય છે કે આપણા પોતાની અંદર જ કેવી રીતના રહેવું. તો બહારની દુનિયાથી આપણે દૂર રહીએ અને આપણે એ દુઃખ કે પીડા કે કાંઈ જ થાય નહીં, એના વિશે આપણે આ ધ્યાન કરીશું. હકીકતમાં તો આપણે અંદર રહીએ ને તો આપણને બહારની દુનિયાની કાંઈ પીડા ના થાય કે કોઈ શું કહે છે એ આપણે સમજાય જ નહીં, કેમ કે હકીકતમાં તો આપણું શરીર ત્યાં હોય, આપણે તો હકીકતમાં ત્યાં હોય નહીં. એટલે આપણે એ શું કહે છે એ સમજી જ નહીં, તો આપણે કાંઈ પીડા જ ન થાય. તો ચાલો આજે એવી જ રીતના બધા એવા જ તૈયાર થઈ જાઓ કે હકીકતમાં આપણે આપણી અંદર જ રહેવાનું છે. આપણે અંદર રહેશું તો જેને કાંઈ પણ એ દુઃખ પીડા છે, સાસુ વહુનું હોય કે નણંદ ભોજાઈનું હોય, કોઈનું પણ કાંઈ પણ હોય કે પતિ પત્નીનું હોય, તો એ બધા જ દુઃખ આપણે આજે પૂરા કરી દઈશું અને આપણે પણ ખુશ રહીશું અને બીજાને પણ રાજી રાખી શકશું. તો ચાલો આજનું ધ્યાન શરૂ કરીએ. તો સૌપ્રથમ તો બધા સુખાસનમાં બેસી જાઓ અને તમારી આંગળીઓને આ રીતે લોક કરી અને ખોળામાં મૂકી દો અને તમારી આંખોને એકદમ કોમળતાથી બંધ કરી દો. અને એક ઊંડો શ્વાસ અંદર લ્યો અને મોઢામાંથી બહાર નીકાળો. જે ઊંડો શ્વાસ અંદર લ્યો અને મોઢામાંથી બહાર નીકાળો. હજી પણ એકવાર ઊંડો શ્વાસ અંદર લ્યો અને મોઢામાંથી બહાર નીકાળો. આમ કરવાથી આપણું શરીર એકદમ શાંત થઈ જાય છે અને આપણા વિચાર પણ બહુ જ ઓછા થઈ જાય છે અને ક્યાંય પણ દર્દ પીડા કાંઈ પણ થતું હોય તે પણ આપણે ભૂલી જઈએ છીએ. જેને પણ ચશ્મા પહેર્યા હોય તે ચશ્મા નીકાળી દો. તમે ક્યાંય પણ બેસી શકો છો, સોફા પર, ખુરશી પર, બેડ પર કે નીચે આસન લગાવીને પણ બેસી શકો છો. તમારું ધ્યાન તમારા શ્વાસો પર જ રાખો. જે શ્વાસ તમે અંદર લઈ રહ્યા છો, બહાર નીકાળી રહ્યા છો, એ શ્વાસોને જ જુઓ. વિચાર કઈ જ નહીં, કોઈ જ ચિંતા પણ નહીં. બસ હમણાં આ પલમાં તમારા શ્વાસોની સાથે જ રહો. તમે તૈયાર થઈ જાઓ કે હમણાં મારો આજનો દિવસ ધ્યાનનો દિવસ છે અને જ્યારે હું ધ્યાનમાં બેસું ત્યારે મને કોઈ હેરાન પરેશાન કોઈ જ નહીં કરે. એક સંકલ્પ કરીને બેસો ને તો તમને સાચે કોઈ જ તમને અડચણ નહીં આવે અને તમે આરામથી ધ્યાન કરી શકશો. આજનો દિવસ આપને પોતાને જ મળવાનો દિવસ છે. આપને પોતાને જાણવાનો દિવસ છે. આપણા મનમાં ઘણા બધા વિચાર આવે છે કે હું કોણ છું, મારો ધરતી પર આવવાનો મકસદ શું છે,
આ બધા જ સવાલ અને એના જવાબ પણ આપણી અંદર જ છે. સવાલ પણ આપણી અંદર જ છે, આપણા અંદરથી જ આપણે આવે છે, અને જવાબ પણ આપણા અંદરથી જ મળે છે. જવાબને લેવા માટે, જાણવા માટે એક જ સીધો અને સરળ રસ્તો છે. શાંત થઈને આપણી અંદર ગહેરાઈમાં જઈને આપણી શ્વાસો સાથે એક થઈને આપણી અંદર એકદમ ગહેરાઈમાં જાઓ. જેટલો તમે તમારા શ્વાસનો સાથ નિભાવશો એટલો જ એ પણ તમારો સાથ નિભાવશે અને એટલા જ તમને ગહેરાઈની અંદર લઈ જશે. તમારા જવાબ પોતે જ મળી જશે. બસ તમારા શ્વાસની દોરીને ભૂલી ન જતા, એને પકડીને એની સાથે ધીરે ધીરે અંદર ઉતરતા જાઓ. શ્વાસની સાથે રહેશો તો સહેલાઈથી અંદર ઉતરી જશો. જે જવાબ તમે શોધી રહ્યા છો તે બધા જ સવાલનો જવાબ તમને મળી જશે. બધી જ ચિંતાઓ ભૂલી જાઓ. બહાર કાંઈ જ બદલવાનું નથી, પણ આજ ઘણું બધું આપણે અંદર બદલવાનું છે. હજી ઘણી બધી ઘટનાઓ ઘટનારી છે. આત્મા સાક્ષાત્કાર થવાનો છે. તમારી શ્વાસની દોરીને મૂકજો નહીં, તેને પકડીને રાખજો અને એની સાથે ધીરે ધીરે અંદર ઉતરતા જાઓ. એકદમ ઊંડા ઉતરતા જાઓ. ત્યાં જુઓ કે ત્યાં કેટલી શાંતિ છે. એ જ શાંતિને તમે હમણાં પણ મહેસૂસ કરી રહ્યા છો. એ શાંતિને તમે ધ્યાનથી જુઓ કે તમે કેટલા સ્થિર થઈ ગયા છો, કેટલા શાંત થઈ ગયા છો. તમારા શ્વાસો પર જ રાખો.
એ શાંતિને જુઓ, એકદમ આરામથી. અને તમે આ પલમાં એ શાંતિની ગહેરાઈમાં પહોંચી ગયા છો. હમણાં કોઈ જ બહારી સોચ વિચાર કાંઈ જ નહીં. આપણે અંદર એકદમ શાંત. અને ત્યાં બેસીને પોતાની અંદર શું થઈ રહ્યું છે એ જોઈ રહ્યા છો. જેને પણ કાંઈ પણ પ્રશ્ન છે એ પ્રશ્નના જવાબ પણ મળતા જાય છે. કેટલું સરળ છે પોતાની જ અંદર જવાનું, પોતાની શ્વાસોની સાથે એક થઈને પોતાની અંદર ચાલ્યા જઈને. પોતાના પગ લાંબા કરી શકે છે. ધીમેથી પગ લાંબો કરો અને તમારા પગને આંટી આપી દો. ક્રોસ કરી રાખો. આંખો નહીં ખોલતા, આંખોને બંધ જ રાખો. જ્યાં સુધી ધ્યાન પૂરું ન થાય ત્યાં સુધી આંખોને બંધ જ રાખવાની છે. ખોલી રાખીને તો આ બહારની દુનિયા ઘણી બધી જોઈ લીધી છે. હવે સમય થઈ ગયો છે કે આંખો બંધ કરી અને અંદરની દુનિયાને જોઈ. શાંતિથી બેસો, આંખો કોઈ જ ના ખોલતા.
શ્વાસોની સાથે રહીને આપણે પૂરી દુનિયા ઘૂમી શકીએ છીએ. તમે જે ઈચ્છા કરશો ત્યાં તમારો શ્વાસ તમને લઈ જશે. એ દુનિયા તમારી અંદર જ છે. જે આપણે બહાર ગોતી રહ્યા છીએ, પણ હકીકત તો એ છે કે એ દુનિયા આપણી અંદર જ છે. અને અંદરની દુનિયામાં પહોંચવા માટે આપણને આપણો શ્વાસ જ સાથ આપશે અને એ જ આપણને લઈ જશે. તમારું પૂરું ધ્યાન તમારા શ્વાસો પર જ રાખો. તમારા શ્વાસોને સાક્ષી ભાવથી જોયા કરો. હર સમય હર પલ આપણી શ્વાસો સાથે જ રહો. જેટલા તમે તમારા શ્વાસો સાથે રહેશો એટલા જ તમે જાગૃત થતા જશો. હર એક વસ્તુની સમજ આવતી જશે. પરંતુ આપણે હર એક સમય હર એક પલ જાગૃત રહેવાની જરૂર છે. જેટલા આપણે જાગૃત રહીશું એટલી જ આપણી શક્તિ વધતી જશે, એટલી જ આપણી ઉર્જા વધતી જશે અને આપણી આત્મા એટલો જ ગ્રોથ કરતી જશે. તમે જ્યારે ધ્યાન ના પણ કરતા હો ત્યારે પણ તમે તમારી શ્વાસો સાથે જ રહેવાની આદત રાખો. કાંઈ પણ કામ કરતા હો તમારું ધ્યાન તમારા શ્વાસો પર જ રાખો અને તમારું કામ પણ થયા રાખશે અને તમારું ધ્યાન વિધિ પણ ચાલુ જ રહેશે, કેમ કે તમારું શ્વાસો પર ધ્યાન હશે એટલા માટે. જો તમે એમ કરશો તો તમે ક્યારેય એકલાપણું ક્યારેય નહીં લાગે. જો શ્વાસો સાથે રહેશો તો તમને હંમેશા એમ થશે કે મારી સાથે કોઈક છે, હું એકલી નથી કે એકલો નથી. અને તમને ખોટા કોઈ વિચાર પણ નહીં આવે. કોઈ કાંઈ કહેશે તો તમને સમજાશે પણ નહીં, કેમ કે તમે તો તમારી અંદર જ હશો. તમારું ધ્યાન તમારા શ્વાસો પર જ હશે. તો જેમ બને એમ હર ટાઈમ જાગૃત રહો. તમારા શ્વાસો સાથે જ રહો. શ્વાસ આપણને એકલું થવા પણ નહીં આપે, એની સાથે જ રાખશે અને આપણી
ઉન્નતિ કરશે અને આપણને દિવસે ને દિવસે આગળ વધારતો જશે. કેટલું સરસ છે. કોઈનો સાથની પણ જરૂર નથી પડતી કે આપણને એકલું પણ નથી લાગતું. હર ટાઈમ આપણી સાથે જ રહે છે, આપણે જ્યાં પણ જઈએ છીએ ત્યાં. આપણું પૂરું ધ્યાન આપણા શ્વાસો પર જ રાખવાનું છે. જેટલો આપણે આપણા શ્વાસોનો સાથ નિભાવશું એટલા જ આપણી જાગૃતતા વધતી જશે, એટલે જ આપણી આત્માની પણ ઉન્નતિ થશે, એટલા જ આપણે આગળ વધીશું. એટલે જ તો આપણે જીવિત છીએ. જો આ શ્વાસ ના હોત તો આપણને ખબર પડત કે આપણું શું થાય છે. તો પછી આપણે શ્વાસને ભૂલી કેમ જઈએ છીએ? આ શ્વાસ જેટલા પણ વર્ષ આપણી સાથે છે તેનો પૂરેપૂરો ઉપયોગ કરી લો. ટાઈમ વેડફી નાખ્યો મંદિરોમાં, માળામાં, મંત્રોમાં, જાપમાં. હવે કાંઈ જ નથી કરવાનું. હવે આપણા શ્વાસો સાથે જ રહેવાનું છે. શ્વાસો સાથે રહેવામાં જે ખુશી છે ને, એવી ખુશી બહારથી તમને ક્યાંય નહીં મળે. જે બહારની ખુશી હશે ને, એ થોડા કલાક કે પછી થોડાક દિવસો માટે જ હશે, પરંતુ આપણા અંદરની ખુશી આપણા શ્વાસો સાથે જ રહેવાની. ખુશી ક્યારેય ઓછી નહીં થાય. એ ખુશી તમારી પાસે જ રહેશે. તો હવેથી જેમ બને એમ આપણી શ્વાસો સાથે જ રહેવાનું છે.
શ્વાસોથી લેવાનું ભૂલી જવાય છે, વિચારો આવવાનું ચાલુ થઈ જાય છે. તો વિચારો આવવા દો. આવે છે, જાય છે, એને જોયા રાખો, પણ એની સાથે વાત ના કરો, એને પાછો રિસ્પોન્સ ના આપો કે એને જવાબ ના આપો. તો ધીમે ધીમે તમારા વિચાર આવવાનું પણ બંધ થઈ જશે. આપણે શું કરીએ કે એની સાથે વાતો કરવા બેસી જઈએ છીએ, એટલા માટે જ એ વધારે આવે છે. એને જો આપણે જવાબ જ નહીં આપીએ તો એ પોતે જ આવવાનું બંધ થઈ જશે. અને ધ્યાન આપણું પૂરું આપણા શ્વાસો પર જ રાખો. લાસ્ટ 5 મિનિટ. પૂરું ધ્યાન આપણા શ્વાસો પર જ રાખવાનું છે. સમય થઈ ગયો છે આપણા ભૌતિક શરીરમાં પાછું આવવાનું. તમારી આંખો પર મૂકો. 5, 4, 3, 2, 1, 0.
ધીરેથી આંખોને ખોલો અને ચહેરા પર સરસ મજાની સ્માઇલ આપો. તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમારો આ કિંમતી સમય તમે મને આપ્યો તે માટે. અને હું એવી પ્રેરણા કરું છું કે તમારા બધા માટે આ ધ્યાન એકદમ લાભદાયક થાય, બધાને ફરક પડી જાય, કેમ કે એટલું જ સરળ છે આ ધ્યાન કરવું અને આપણે અંદર જવું. તો બધાને સમજણ પણ પડી જ ગઈ હશે. ધન્યવાદ.